કચ્છના મુન્દ્રામાં યુવાનને ખોટી રીતે દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી મળી છે। આરોપીઓએ ફરિયાદીના મકાનના ઓરિજિનલ દસ્તાવેજ અને ગાડી પડાવી લીધી હતી તો ભોગ બનનારે ફરિયાદ કરતા મુન્દ્રા પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે। મોહમ્મદ શકીલ યાકુબ દુધૈયા અને મોહમ્મદ રફીક હાજી ખોજાની પણ ધરપકડ કરવામાં આવી છે। હિમાંશુ મકવાણા અને મુસ્તાફ અલારખિયા નામના આરોપીની પણ ધરપકડ કરવામાં આવી। તો કચ્છ ભુજના જુબિલી સર્કલ પાસે હત્યાના પ્રયાસના કેસમાં આરોપી ઝડપી લેવામાં આવ્યો છે। એસઓજી પોલીસે ફરાર આરોપીને રાજકોટથી દબોચી લીધો છે। હત્યાનો પ્રયાસ કરવાના આરોપમાં ભાવેશ ગોસ્વામી સામે ગુનો પણ નોંધાયો છે। મુખ્ય સૂત્રધાર હોવાથી પોલીસ શોધખોળ શરૂ કરી છે। અગાઉ આ કેસમાં 2 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે। 21/3/2025 ના રોજ આપણે જુબલી ગ્રાઉન્ડ ખાતે મારામારીનો એક એ ડિવિઝનમાં મર્ડરના પ્રયત્નનો બનાવ બનેલો હતો, ગુનો દાખલ થયેલો હતો। એ અનુસંધાને સદર ગુનામાં 4 આરોપીઓ કુલ નામજોગ ફરિયાદ દાખલ થયેલ હતી। તેમાં 2 આરોપીની ધરપકડ ઓલરેડી થઈ ગયેલ હતી, પણ જે મુખ્ય આરોપી છે કે જેણે છરીનો ઘા કરેલો હતો બનાવના સમયે, તે પકડવાનો બાકી હતો। સદર ગુનાના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટેનો જે આદેશ હતો એ ભાવેશગીરી ગોસ્વામી રાજકોટ ખાતે પોલીસની પકડથી બચવા માટે સ્ટેશન 3 બેઠેલો છે, તે પ્રકારની બાતમી મળેલ તો તે અનુસંધાને અમે રાજકોટ ખાતે જઈને આરોપી પકડવા માટે પ્રયત્ન કરેલ તો રૈયા રોડ ઉપરથી આરોપી નાઓ મળી આવેલ અને જેને એસઓજી ઓફિસ ખાતે લાવી અને યોગ્ય કાર્યવાહી કરી એ ડિવિઝન ખાતે સુપરત કરવામાં આવેલ છે।